આજે હું મારો એક નવો વિડીયો લઈને આવી રહી છું કે હું તમને જે સબ્જી મસાલો બતાવીશ એ કોઈ બી સબ્જીમાં, પરવા સબ્જીમાં કે ગ્રેવીવાળી સબ્જીમાં આપણે એડ કરી શકાય. એનાથી સબ્જીનો ટેસ્ટ પણ એટલો સરસ આવે છે અને બનાવવો સહેલો છે. આ સબ્જી મસાલાને થોડોક વધારે આપણે બનાવી અને ફ્રીજમાં સ્ટોર પણ કરી શકીએ છીએ. કોઈના ત્યાં હોય ને આપણે મોકલાવો હોય તો પણ આ બહુ સરસ છે. અને ઘણી વારમાં પણ આપણે મેં 2 ચમચી જેટલું જીરું, 2 ચમચી વરિયાળી, આ બધા ઇન્ગ્રીડિયન્ટ્સ છે. 2 ચમચી ધાણા, 5 થી 6 મોટી ચમચી શિંગદાણા, 5 થી 6 મોટી ચમચી જેટલા ટોપરાનું ખમણ, 2 ચમચી થી 3 ચમચી ખાંડ, 3 થી 4 ચમચી જેટલી તલ, આપણો ચણાનો લોટ. આપણે ચણાનો લોટ ના લેવો હોય તો એની જગ્યાએ દાળિયા પણ લઈ શકાય છે. પછી આ સૂકા મસાલામાં મરી 7-8 જેટલા. સાથે જ આપણા રૂટિંગ મસાલામાં કાશ્મીરી મરચું 3 મોટી ચમચી, હળદર 2 ચમચી, આપણું લાલ મરચું 2 ચમચી અને મીઠું છે 1.5 ચમચી જેવું. પણ મીઠું તમારે વધારે ઓછું તમારી રીતે કરી શકાય. આ બધા જ મસાલાને આપણે સારી રીતે ગ્રાઇન્ડ કરી લેવાના છે. હવે આપણો મસાલો પીસાઈને સરસ રીતે તૈયાર થઈ ગયો છે, તમે જોઈ શકો છો. એને હવે આપણે આવી રીતના દબાવી અને ફ્રીજમાં મૂકી દેવાનું. આપણો સબ્જી મસાલો સરસ પીસાઈને તૈયાર છે. એનાથી બધી સબ્જીઓનો ટેસ્ટ એકદમ સરસ આવે છે. ફ્રેન્ડ, આપણે જે સબ્જી મસાલો બનાવ્યો હતો એમાંથી હું આજે કેપ્સિકમ અને ડુંગળીનું આજે એક સબ્જી બનાવીશું, જે આમ ભરવા સબ્જી છે. પણ તમે જોઈ શકો છો કે મેં 2 ચમચી મોટી તેલ ભરીને તેલ ગરમ મૂક્યું હતું ને એમાં થોડીક એવી રાઈ એડ કરી છે. જે રાઈ આપણી ફૂટી ગઈ છે. હવે હું સામાન્ય ગેસને થોડીક વાર બંધ કરી દઈશ. એ જ વખતે આપણે રેગ્યુલર જે મસાલા હોય ને એમાંથી એક સામાન્ય હળદર અને એક આટલું જ મરચું એ લઈ અને પહેલાં આપણા કેપ્સિકમ અને ડુંગળી બે સાથે એડ કરી દેવાનું. એમાં સામાન્ય એક હળદર અને એક પિંચ ચોપ જેટલું જ આપણે મીઠું નાખવાનું છે. બસ. અને પછી એને સરસ રીતે આપણે એક વખત હલાવી લેવાનું આ રીતે અને થોડીક વાર એવું ચડવા દેવાનું. પછી જ આપણે સબ્જી મસાલો બતાવીશ એડ કરવાનો. ઉપર પાણી આવી રીતના મૂકી અને સરસ રીતે સાંતળવા દીધું હતું. આપણે જોઈ શકીએ છીએ કે આપણું સબ્જી એવી સરસ રીતે થોડીક એવી ચડી ગઈ છે. આ જ સ્ટેજ ઉપર આપણે આપણો જે આ સબ્જી મસાલો બનાવ્યો હતો તે ભરવા મસાલો, આ જ મસાલો આપણે સબ્જીમાં ભરીને પણ બનાવી શકાય. આ રીતે સબ્જીમાં સરસ રીતે આવો એડ કરી દેવાનો. અને આ મેં સબ્જી મસાલો મોટી 4 થી 5 ચમચી જેટલો લીધેલો છે. આ રીતે હલાવી લેવાનું અને પાછું પણ 1-2 મિનિટ માટે આપણે એને પાછું ઢાંકી અને થોડીક વાર એવું થવા દેવાનું કે જેથી સબ્જી મસાલાનો જે બધી ફ્લેવર છે એ સરસ રીતે આની અંદર બેસી શકાય. આપણી સબ્જી બનીને સરસ રીતે તૈયાર થઈ ગઈ છે. જોઈ શકીએ છીએ કે એકદમ સબ્જી ઉપર મસાલો સરસ એવો કોટ થઈ ગયો છે. તમારે થોડોક વધારે મસાલો નાખવો તો નાખી શકાય છે. પણ આટલી સબ્જી માટે અમે કેપ્સિકમ 3 લીધા હતા અને નાની ડુંગળી 4 કે 5 લીધી હતી સામાન્ય. એટલામાં આટલો 5 કે 6 ચમચી જેટલો મસાલો આપણો ઇનફ થઈ જશે. જોઈ શકાય છે. એમાં મેં એક રેડ કેપ્સિકમ પણ એડ કરી દીધું કે દેખાઈ આવે છે. બસ આ રીતે આપણી સબ્જી બનીને તૈયાર છે. આ ટાઈમે ગેસને બંધ કરી દઈએ. કે વઘારેલી ખીચડી કે સાદી ખીચડી સાથે પણ આપણે સરસ રીતે જમી શકીએ અને એનો ટેસ્ટ પણ એટલો સરસ